જય ભીમ જય સંવિધાન નમો બધાય મિત્રો. હું છું જિગ્નેશ રાઠોડ ને મિત્રો જણાવતા ખૂબ જ આનંદ થાય છે એવા મારા મિત્ર જે રાજુભાઈ જે મેણિયા જે અમારા ગામના છે, જે દારૂ ખૂબ જ પીતા હતા અને જે મેં એને ઘણી વખત અવારનવાર ઘણી વખત મેં એને દારૂ મૂકવાનું કીધું પણ દારૂ એ છોડતા નતા. અને જે આજે મારે સામેથી ફોન આવ્યો કે જે જિગ્નેશભાઈ મેં આજે દારૂ છોડી દીધો અને જે અમારી સમાજના જે સાધુ હતા જે સંત હતા તેને મને આજે જ્ઞાન આપ્યું અને જે મેં દારૂ છોડી દીધો એટલે મને આજે ફોન આવ્યો રાજુભાઈ મેણિયાનો અને મને વાત કરી એટલે ખૂબ જ મને આનંદ થયો. અને જે રાજુભાઈ મેણિયા છે તે એને એવું પણ કેવું છે કે જે આ જે આપણે વાતચીત કરવી છે ઓડિયો રહ્યો તે યુટ્યુબમાં મૂકજો એટલે સમાજમાં પણ જાણ થાય કે મેં દારૂ મૂકી દીધો. અને જે કોઈ દારૂ પીતા હોય તે ખરેખર મૂકી દીજો, કારણ કે દારૂમાં જિંદગી બરબાદ થઈ શકે છે. તેને 6 વર્ષ પીધો પણ એને આમાં કાંઈ ભાલ્યું નહીં અને એની જિંદગી હાવ 6 વર્ષમાં થોડુંક ઓલું થયું એટલે એને નાની ઉંમરના મૂકી દીધો દારૂ એટલે સારી બાબત કહેવાય. અને જે રાજુભાઈ મેણિયા પણ કહે છે આ યુટ્યુબમાં વિડીયો મૂકજો એટલે જેથી કરી જે નાના નાના બચ્ચા હોય જેની પત્ની હોય તે આવા હેરાન થતા હોય છે, દારૂમાં ઘર બરબાદ થઈ જતા હોય, દારૂમાં જે પૈસા ઘણા બધા જે દવામાં પણ જતા હોય છે ને આખું ઘર વેર વિખેર થઈ જતું હોય. તો મિત્રો દારૂ પીવો નહીં એ અમારી વિનંતી છે. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. અને રાજુભાઈ મેણિયા છે તે 6 વર્ષ દારૂ પીધો અને હવે મૂકી દીધો એટલે સારી બાબત કહેવાય. તો આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. જય ભીમ જય સંવિધાન. બોલો રાજાભાઈ, બોલો બોલો. મજામાં? મજામાં જિગ્નેશભાઈ રાઠોડ. હા મજામાં. બોલો બોલો ભાઈ. જય ભીમ જય માતાજી. જય ભીમ જય માતાજી. બોલો બોલો રાજુભાઈ. મેં કીધું જિગ્નેશભાઈ પાસે કદાચ નંબર નહીં હોય એટલે નહીં ઓળખાણ પડે પણ ઓળખી ગયા. એટલે બાપા આપડા ગામના છીએ ઓળખવી નહીં રાજુભાઈ. વાત તો સાચી. એમાં એવું છે મેં જીગાભાઈ હમણાં તે 12 મિનિટ તમને કઈ ફોન બોન કર્યો નતો ને મેં લે જિગ્નેશભાઈ ને ટ્રાય મારું ફોન મત કર. પેલા રીંગે તમે ઉપાડી લીધો. તમારો નંબર સેવ હતા મારા? નંબર તો સેવ જ હોય ને મારો તો તમારો. સારું કેવાય. 12 મહિના થઈ ગયા ને મેં વાત નથી કરી કારણ કે મેં જીગાભાઈ હમણાં 12 મહિનાથી તમારા સમાજના સાધુ મને મળી ગયા હતા ને તો પછી મેં પીવાનું બધું છોડી દીધું. અત્યારે કડિયા કામે ચડી ગયો. મારે સણતર હાલે ને બહુ ધામધૂમથી ધંધો હાલે. વાહ રાજુભાઈ વાહ, મને તો આનંદ થયો ખૂબ જ. હા તો પછી મેં લે જિગ્નેશભાઈ ને યાદ કરું. રામનવમી હે. અરે ભાઈ તો મને આજ મજા આવી કે તમે જો આ જે વસ્તુ મૂકી દીધી ને ભાઈ. હા હું તો ખુશી થયો રાજુભાઈ. ખોટું શું કેવું? અરે ત્યાર પછી તો જિગ્નેશભાઈ અત્યારે કાંઈક વસ્તુ ઘટે ને ઘરે મકાન આ તે જમીનમાં બધી રીતે બહુ માતાજીની કૃપા થઈ ગઈ. ભગવાનની ભીમ બાપુની બધી કૃપા થઈ ગઈ. આનંદ મંગલ સવાઈ ગયો. મેં લે જીગાભાઈ ને યાદ કરું કારણ કે એ તમને આ બાપુ મળી ગયા કયા? અમરેલી સાઈડ ના હતા તમારા સમાજના જીગાભાઈ. ના 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 સારું કેવાય ને. તો આ તમને આ રસ્તો સારો ઉજાડ્યો એટલે સારું કેવાય ભાઈ. નકર તો તમને વાત કહો તમારી બાજુમાં કોઈ ઉભો રહેવા રાજી નતા. અરે જિગ્નેશભાઈ આપણે ડેલી સર્વિસ નું 300-400 રૂપિયાનો પી જતા હતા. અને બીજા નંબર માં તમને ખબર છે તમારી પાસે 50 રૂપિયા માંગતો હતો. સાચી વાત છે. અત્યારે કદાચ ગૂગલ પે ના મારા સ્ક્રીનશોટ તમારા કેતા હોય તો નાખો. મારા ખાતામાં 15-20 હજાર પડ્યા હોય. અરે ભાઈ પડ્યા જ હોય ને. આ વસ્તુ તમે બંધ કરી દીધી એટલે 100-200 રૂપિયા તો રોજના વધ્યા. તમે સમજી લો મહિનાના. તમે એમ નહીં, તમે મારી વાત સાંભળો રાજુભાઈ. હા હવે આપડે રોજનું 200 નું પીવી તો આખા 6 મહિના ઓલા મહિનાનું 6000 નું થયું ભલામણ છે. તો કામે ક્યાંય જતો નહીં ને જિગ્નેશભાઈ? બસ માં જતો કંડક્ટર માં. હા આપડે તમે સુરત જતા હતા કા? હા તો ન્યાય પીને પડ્યો રહેતો હતો. હા સાચી વાત છે, સાચી વાત છે. અને ત્યાર પછી તો આ બંધ કર્યું. પછી તો માતાજીની ભગવાનની આ ગુરુજીની કૃપા થઈ ગઈ. કુંભ મેળામાં સ્નાન કરી આવ્યો. બહુ મસ્તીની મજા આવી ગઈ જીગાભાઈ. અત્યારે તો ખાતામાં પૈસા પડ્યા 15-20 હજાર. કામ રાખવું સંતર નું. ના 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 જો આ સંત મંત કોને કહેવાય ભલામણ છો? સંત મંત માં કઈ ભેદભાવ ન હોય બરોબર. એને તો બધા સમાજના બધા હરખા જ હોય સમજી લો. પછી તમારી સમાજ નો અમારા અને ગમે સમાજ નો જિગ્નેશભાઈ એમાં લોહી ક્યાં કોઈ નહીં નીકળે. સરખું નીકળે ને. બધાને લાલચ નીકળવાનું હોય ને લોહી તો. સાચી વાત છે, સાચી વાત છે. કોઈ પણ હોય અત્યારે તમે તમારું ઘરેથી મને લોહી આપો શીશીમાં ભરીને. અહીંથી હું મારું લોહી આપું અને કોઈ પણ કોળી હોય, પટેલ હોય, દેવી પૂજક હોય કે પછી કોઈ પણ સમાજ નો માણસ હોય કોઈ કહી દે આ સમાજ નું લોહી, કોઈ કહી દે આ સમાજ નું લોહી છે તો આપણે એને આ 10 વીઘા મારી જમીન રહીને ઇનામ આપી દેવી. વાહ ભાઈ વાહ. એમાં એવું છે મારી વાત સાંભળો. હવે આપણો 20 વર્ષનો છોકરો હોય, હવે દવાખાને કદાચ જવાનું થયું હોય, ડોક્ટર કઈક લોહી ચડાવવાનું છે તો આપણે પૂછવી છે ને તો ત્યારે એમ કે છે નહીં હાલે દેવી પૂજક નું, નહીં હાલે કોળી સમાજ નું લોહી નહીં હાલે એવું તો નહીં કે જીગાભાઈ કોઈ? સાચી વાત છે, સાચી વાત હે ના ના મને આનંદ થયો બધા તમે વહેલું આ બધું મૂકી દીધું અને તમને સારા સંતો સાધુ મળી ગયા. એમાં જિગ્નેશભાઈ કૃપા થઈ ગઈ. તમારી જેવા માણસોની કૃપા થઈ ગઈ.
ના ના સાધુ સંતોની નહીતર ભાઈ નહીતર તમે આપણે શિવરાજપુર ગામના પુલે અમે વેચતા હતા ને પીતા હતા ત્યારે તમને દૂધ લેવા નીકળો તો માંગતા 50 રૂપિયા નથી માંગતા? આપડે શું ભાઈ દી આજ મેં 7 વાગે 6 વાગે 6:30 દૂધ લેવા જવાનું થતું હોય એટલે પછી એના ઘણી વખત તમે ઉભા હોય હા તો અમે વાટ જોઈને ઉભા રહી હમણાં જીગાભાઈ કારણ કે નીકળશે અમે તો કાંઈક તમને પીવાનું થશે. ઘણી વખત કઈ ને અમે કંટાળી ગયા હતા પણ હવે તમારે એમ આજે તમારી યારે જિગ્નેશભાઈ આપણે આંબળી ગામમાં 2-3 વર્ષ આપણે હાઈસ્કૂલમાં ગામનું ઈ કામ તો પૂરું મારી વાત કર્યું. સાંભળો હું તમને શું કહું છું આપણે હારે કામ કર્યું આપણે હારે રહ્યા હા પણ મેં તમને ઘણી વખત આની ચેતવણી આપી પણ તમે તમે કઈ તમે મારું મને માનતા જ નતા એમ તમે મને જીગાભાઈ હું રોજ સાંજે માંગુ પૈસા તમે હા મને આપી દેતા હતા કામ ના થતા હોય એ આપી દેતા બીજે આપતા હતા છતાંય તમે કહેતા હતા આ રેવા દે રાજુ આ રેવા દે. પણ મારે તો હવે સમજી લ્યો ભાઈ મારે તો કામ ના થતા હોય એટલે રાજુભાઈ આપવા પડે ને પછી તમે હવે હા જે કઈ કરો એ તો તમારો પ્રશ્ન છે હા પણ અમે જ ના પાડીએ કે આ વસ્તુ ન કરતા બાકી કામ ના તમારે મજૂરીને તમારે કઈ ન રખાય ને ભાઈ ઈ આપતા છતાં હું સામે જ બીજા માંગતા તો તમે આપતા પણ તમે મને એમ કહેતા એ હતા આ રેવા દે આ રેવા દે આ રેવા દે રાજુભાઈ આ તમે નથી હાલ. મારી વાત સાંભળો તમે જે આ મૂકી દીધું છે ને ભાઈ હા તો તમારા જિંદગીમાં 5 વર્ષ વધી જશે કેમ કે ઘણા બધા માણસો ભલા માણસો નાની ઉંમરમાં જે તમને તો ખબર હશે આપણે આમાં નામ તો ન દેવાય નામ આપણે જિગ્નેશભાઈ કોઈને દેવા નથી પણ આપણને તો ખબર જ છે કે અમારી સમાજ ના હોય કે તમારી સમાજ ના હોય અત્યારે છે ને ભાઈ પણ પતન છે દેશી દારૂ પીવે ગમે એ માણસ એનો પતન છે મેં 100 વર્ષ પીધો હા મારે 10 રૂપિયા ને 20 રૂપિયા માંગવા પડતા હતા. હા સાચી વાત અત્યારે કોઈને અત્યારે લાંબો હાથ કરવો નહીં પડે તમારે અત્યારે જિગ્નેશભાઈ આ તો મારે કદાચ 2 વ્હીલર નથી લેવું નવું લેવું હોય હમ તો હું કદાચ સવારે જાઉં એટલે લઈને પાછો આવું. ના ના સાચી વાત છે એ અને નવો મારી વાત મોબાઈલ સાંભળો નવા રાજુભાઈ કપડા આ બધી તમે શાંતિ. આ જો મારી વાત દારૂ પીતા હોય ને કપડા ની ભાન ન હોય તો અત્યારે હું તમારી જોડે વાત કરું વ્યવસ્થિત વાત ન કરી શકું જિગ્નેશભાઈ. અત્યારે તો માનો કે પી ગયા હોય થોડા કઈ અત્યારે 10 વાગે ફોન કરે કોઈ તો આ તો મને યાદ આવી ગયું લે મારા ભાઈ બંને સાંભળું જિગ્નેશભાઈ ને મેં કીધું એની હારે ખૂબ 2-3 વર્ષ કામ કર્યું છે હું મારા ઘરના એમ બધા કામે આવતા કેવું કામ અરે કરતા હતા ના ના સાચી વાત છે હો ભાઈ છતાં મેં કીધું જિગ્નેશભાઈ ને ફોન કરું ના ના તમારા તમે મારી વાત સાંભળો હજી આ નાની તમારા ઉંમર વિડીયો જોયા ને જીગાભાઈ હા 2-3 હા તો મને એવું થયું મેં કે અત્યારે 10 વાગ્યા છતાંય જિગ્નેશભાઈ હુતા નહીં હોય 100% જાગતા હશે હા ફોન કરું કદાચ મારો નંબર નહીં ઓળખતા હોય કાં તમારો તમે નંબર તો રાજુભાઈ સેવ જ છે હવે કાં તમે મારો પહેલી અવાજમાં ઓળખી ગયા બોલો બોલો રાજુભાઈ મેં કીધું જીગાભાઈ તો ઓળખી ગયા. ઓળખી નંબર સેવ ઓળખી જાય ને અવાજ ન ઓળખી જાય અને તમારો નંબર તો મને જિગ્નેશભાઈ જૂનો મોબાઈલ નંબર હોય તો મને મોટો યાદ છે. અને આ વિડીયો મારો જોતા હતા તમે તમારો વિડીયો અત્યારે જોયો ને કેમ મજા આવી એમાં કઈ ઘટે નહીં જિગ્નેશભાઈ. તો પણ એમ કરો ને આપણે જે આ વાત કરી તમારી જો મંજૂરી હોય રાજુભાઈ તો આપણે આ મૂકશું સોશિયલ મીડિયા ની અંદર તમારી મંજૂરી હોય તો અરે જિગ્નેશભાઈ મારી 110% મંજૂરી છે જો આપણને ભાઈ. મારી વાત સાંભળો જો આપણે કોઈ સમાજ વિશે આપણે કોઈ ગેરબંધાણી એવું કઈ બોલતા નથી આ તો એક જો મારી વાત સાંભળો તમે તમારા મોઢે મને ફોન કર્યો બરોબર મેં તમને ઘણી વખત મારી વાત સાંભળો પેલા હા બોલો બોલો. તમને મેં ઘણા સમજાવ્યા પણ તમે છતાંય કઈ માન્યા નહીં બરોબર હા અને છતાંય તમને જો એક આ સાધુ સંત નો તમને એક અત્યારે જે તમે જેને ભેટી ગયા જેને મળી ગયા અને તમને જે આશીર્વાદ સારા મળી ગયા અને જેનું તમને જ્ઞાન મળી ગયું ત્યારે તમે જો મૂકી દીધું અને તમે મને સારા સમાચાર નો ફોન કર્યો તો મને મજા આવી પણ જે 18 વર્ણમાં ભાઈ બધા પીતા હોય બરોબર પણ આપણે એક સમાજમાં નહીં પણ 18 વર્ણ મારું એવું કેવું છે રાજુભાઈ કે આવું જે કોઈ દારૂ બારૂ પીતા હોય તો એ આનાથી શેતતા રહેજો કારણ કે નાના નાના બાળકો હોય દીકરી હોય બેનો મારી વાત સાંભળો તમે મારી વાત સાંભળો 2 મિનિટ. કોઈ પણ માણસ હોય કોઈ પણ સમાજ નો હોય હા બરાબર બરાબર પૈસા તો કોઈ સમાજમાં નથી ગણવાના તો એના ગીચાના જવાના ને. હા સાચી વાત છે કોઈ સમાજનો વ્યક્તિ કોઈ પણ હોય પણ એ દેવાનો નહીં પૈસા. હા સાચી વાત છે બદનામી એની જ થવાની. હા મેં 6 વર્ષ પીધું જિગ્નેશભાઈ મારી જ બદનામી હતી ને 6 વર્ષ. હા સાચી વાત છે છેલ્લા તમને આવતી આપણે માનો કે ઉતાવળી થઈ ગઈ આપણે હોળી ગઈ ને 12 મહિના થઈ જશે હમણાં બીજી વખત વહી ગઈ મેં દારૂ છોડી દીધો ત્યાર પછી હું તમને ક્યાંય પણ રસ્તામાં ક્યાંય પણ મારો ભેટો થયો સાચી વાત છે અને બહુ અત્યારે આપણે કૃપા થઈ ગઈ અત્યારે તો આપણે દસ્તરમાં સંતર કામ રાખવી છે લાદીનું કામ રાખવી. ના 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 હું શું કઉ છું આપણે તમારે છે ને આ વિડીયો મૂકશું રાજુભાઈ એમાં એવું છે આપણે ઘણા આ બધા માણસો વિડીયો મારી મંજૂરી છે જિગ્નેશભાઈ. મારી વાત સાંભળો એમાં એવું છે ભાઈ આ દારૂ પીતા હોય ને તો આમાં ઘણા આ બંધ થઈ જાય કારણ કે છે ને ઘણા માણસો ભાઈ નાના નાના છોકરા હોય છે નાની ઉંમરમાં ઘણા દારૂમાં ભાઈ વિયા જાય છે. મને જિગ્નેશભાઈ આમ અનુભવ થઈ ગયો આ વસ્તુ ન કરાય. સાચી વાત છે અને મેં મૂકી દીધી ત્યાર પછી અત્યારે મારી પાસે પ્રોપર્ટી કઈ નથી પણ મારી પાસે 5-25 હજાર ગીચામાં પીડ્યા હોય જિગ્નેશભાઈ.
ઈ તો પડ્યા જ હોય ને, તો બરોબર અને બીજા નંબરમાં મારે 5 જિગ્નેશભાઈ અરે જણા હું તમને બોલાવે, ઓલું તમે હું રોડ માં નીકળ્યા હોય ને તો તમને કોઈ હાદે ન પડે ભાઈ. અરે ક્રેડિટ બની જાય જિગ્નેશભાઈ, ક્રેડિટ બની જાય. ના ના સાચી વાત છે. અને બીજા નંબરમાં કોઈ પણ માણસ પીતો હોય આપણે એને એટલી જ વિનંતી કરવી છે કે ભાઈ આ રસ્તે નો ચડતો. વાહ ભાઈ વાહ, સાચી વાત છે. કારણ કે મારી 6 વર્ષની જિંદગી ફેલ થઈ છે. સાચી વાત છે, સાચી વાત છે. કોઈ પણ ના બાળ બચ્ચા હોય, મારે તો નથી જીગા ભાઈ. ના ના સાચી વાત છે. એ માણસ મૂકી દે, આપણે એને એટલી જ વિનંતી કરવી છે, આપણે એને કે આપણે વિનંતી કરવી છે કે મૂકી દે ભાઈ. પણ જો રાજુભાઈ, તમારે કોઈ બાળ બસાક બાય નથી, તોય તમે એમ કહો છો કે મેં મૂકી દીધું, સારા રસ્તા ચડી ગયો, બરોબર. હા, અને તમે એક મેસેજ સારો આપો છો કે જેને આપણે ઘરના કોઈ પણ બધા સમાજનો માણસ હોય, ઘરના બધા સભ્ય હોય, નાના છોકરા હોય, છોકરીઓ બાયું હોય, તો તો આમાં દવાખાનામાં આ દારૂમાં પૈસા દેવા એટલે હેરાન કેવા થાય, આખા ઘરના પરિવાર હેરાન થાય. આપણે વિયા ગયા હોય તો પાછળથી નાના બાળકો હોય, એની પત્ની હોય, બધાને પછી કેવું પાછળથી હેરાન થવું પડે. અરે જિગ્નેશભાઈ, મારું કહેવાનો એટલો જ છે, આ સમાજનો હેતુ હે, મારો કહેવાનો એટલો જ હેતુ હે. કોઈ પણ માણસ હોય, કરોડોપતિ હોય તો ભલે, સાચી વાત છે. અને ટકનો લઈને ટકનો ખાતો હોય તો ભલે, આ રસ્તો ન કરતા કોઈ ભાઈ ચડતા સાહેબ નહીં. આ દારૂના રસ્તે નો ચડે, મારી એટલી જ મહેરબાની ને એટલી જ વિનંતી છે. કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, હા બરાબર બરાબર, આપણો કોઈ આપણે સમાજ કોઈ દુશ્મન નથી. કોઈ પણ સમાજ હારે વિરોધ નથી. દેવી પૂજક હોય હા બરાબર, કે પછી અમારો કોળી સમાજ હોય, દરબાર હોય, ક્ષત્રિય સમાજ હોય, ઠાકોર હોય, કોઈ પણ સમાજ હારે આપણે વિરોધ નથી જિગ્નેશભાઈ. સાચી વાત છે. પણ મારો કહેવાનો હેતુ, અને મારે વિડીયો જોયા તમારા, હા બરાબર બરાબર. એટલે મને એવું થયું કે આ મારા વિડીયો વાયરલ કરવો છે. કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય, દારૂ બંધ કરી દે, વાહ ભાઈ વાહ. તો એની જિંદગી નવી બને ત્યાંથી અને શરૂઆત કરે. હા ના ના, જો મારી વાત સાંભળો. હા તમને જો પેલા તો પ્રથમ તમે દારૂ પીતા હતા, બરોબર. હવે તમે બંધ કરી દીધો, બરોબર. હા, મેં અને 12 અને મહિના તમે જિગ્નેશભાઈ મારી વાત હું સાંભળો, તમે બંધ હા કરી દીધું. હવે તમને એવો વિચાર આવ્યો કે તમે મારા વિડીયો જોઈને તમે મને ફોન કર્યો, અને તમે આ વિડીયો હતો મને મૂકવાનું કીધું, એ સારી બાબત કહેવાય. કે જે મારી આ 6 વર્ષમાં જે આ બધી 6 વર્ષની મારી જિંદગી ફેલ થઈ, બરોબર. જો કે તમારે મારી તમને જિગ્નેશભાઈ, તમે મારા શિવરાજપુર ગામના જ છો, બરોબર. હા આપણે પાડોશીમાં જ ગણાવી. હા તો સાચી તમને વાત છે. ખબર હતી મારી પેલાની પોઝિશન કેવી હતી, સાચી વાત છે, સાચી અને વાત છે. અત્યારે તમે રસ્તે નીકળો તો હા હું જોઉં છું જિગ્નેશભાઈ નીકળ્યા, હું શું વાત કરું છું, મને ખબર છે જિગ્નેશભાઈ નીકળ્યા સાચી વાત છે, સાચી વાત છે. કેવી પોઝિશન છે અત્યારની. હા, તો મારો કહેવાનો એક, ગમે એ સમાજનો વ્યક્તિ હોય, શાંતિ દારૂ મૂકી દે, શેટાર્યો, શાંતિ શેટાર્યો. દારૂથી જટાર્યો. હા બરાબર બરાબર. દારૂ છે એ તમારો દુશ્મન છે વાહ જિગ્નેશભાઈ. ભાઈ વાહ, સાચી વાત છે. દારૂ છે એ જિંદગીનું પતન કરે છે. અને ઘર બરબાદ કરી નાખે ભાઈ, ઘર ઘરમાં એક રૂપિયો નો જિગ્નેશભાઈ રહેવા ઘર દે. બરબાદ કરી નાખે, જમીન વગરના કરી નાખે, હા બૈરું હાચી, વગરના કરી હા નાખે, સાચી વાત છે, સાચી વાત છે. મકાન વગરના કરી નાખે, આબરૂ વગરના કરી નાખે. વાહ સાચી વાત છે. ઘણાય બીજા ભાઈ મુદ્દા છે. નંબરમાં 5 રૂપિયાના ગાંઠિયા ખાઈને ઓટલી ઉપર સુઈ રહેવું પડે. હા ના ના, સાચી વાત છે. ખાવાના નેઠા નો હોય, ભૂંડી પર ઓટલીમાં હોતા હોય, 5 અને રૂપિયાના ગાંઠિયા આપણે જિગ્નેશભાઈ કોઈ પણ વ્યક્તિ માટે કેતા નથી, આપણે આપણું પોતાનું કેવી. હા બરાબર બરાબર. આપણો પોતાનો અનુભવ 6 વર્ષનો. હા સાચી વાત છે. અને આ 12 મહિને જ મૂક્યું. અત્યારે કાળી રાતે જિગ્નેશભાઈ રાઠોડ નો ફોન આવ્યો, 20,000 ગૂગલ પે માં કર, એટલે અત્યારે 1 મિનિટમાં નાખી દઉં. મારો કોડ નંબર મને યાદ છે. ના ના, સાચી વાત છે, સાચી વાત છે. જિગ્નેશભાઈ રાઠોડ નામ આવ્યું. ઇંગ્લિશ પાવરફુલ સૌ જિગ્નેશભાઈ, 10 ભણેલો. આ એ દારૂએ તો મારી જિંદગી બરબાદ કરી. ના ના, સાચી વાત છે, સાચી વાત. ના ના, હવે તમે અમારી વાત સાંભળો. નાની ઉંમરમાં તમે આટલું જાગૃત થઈ ગયા રાજુભાઈ, તો હા, મારા માટે તો સારું કહેવાય એમ. કેમ કે મને આનંદ થયો એમ. ભલે આપણે એવું તમારા નથી. માટે તો આનંદ છે જ જિગ્નેશભાઈ. તમે તો ક્યાં પેલા પીતા હતા ને તમે અત્યારે પીવો છો, પણ મારે તો આનંદ ઈ કરાવવો હે હા. કે કોઈ પણ ભાઈ હોય, પીતો હોય, હમ. બંધ કરી દે. આપણે એટલી વિનંતી કરવી છે, કોઈ પણ સમાજનો માણસ હોય. હા બરાબર બરાબર. અમારો કોળી સમાજનો હોય તો ભલે, હા અને દેવી પૂજક સમાજનો હોય તો ભલે, અને હરિજનભાઈ હોય તો ભલે, દરબાર હોય તો ભલે, દારૂ હમ. બંધ કરી દે એવી મારી વિનંતી છે. દેશી દારૂ કોઈ પણ વ્યક્તિ પીતો હોય, હા બંધ કરી દે. તો એના ઘરમાં જિગ્નેશભાઈ હું એમ એવું કઉ છું, સાચી વાત છે. 10 દિવસમાં જાવો જલાલી ન આવે વાહ ભાઈ વાહ. તો હું મારી જમીન એના ખાતે કરી દઉં 7 વીઘા. હા પછી તો મારી વાત સાંભળો. આ બધું શું છે, બંધ કરી દે એટલે પછી તો એને શું છે. બંધ કરી દી છે જિગ્નેશભાઈ. ગમે એવો મજૂરી માણસ છે, એ દારૂ બંધ કરશે પીવાનું, એટલે એને ઓટોમેટિક કામ હુજવા મળશે. હવે હા કામ એને સામે જ આવવા મળશે. હા, કામે બધા બોલાવે ને, ઓલો દારૂડિયાને કોઈ કામે ન બોલાવે ભાઈ. હા, મને જિગ્નેશભાઈ કોણ બોલાવતા હતા. સાચી વાત છે. અત્યારે જિગ્નેશભાઈ અમારા ફોન માં જ ફોન આવે, 3-4 ફોન તો અત્યારે આવી ગયા. ભાઈ અહીં કામ છે, રાખવું છે, અહીં કામ છે, રાખવું હે. સાચી વાત છે. પણ હું જિગ્નેશભાઈ એકલો માણસ, હું ક્યાં કરું. એટલે આપડે એક પૂરું થાય પછી જ બીજું રાખવાનું, બે દી ભલે આરામ કરવો પડે. કાંઈ વાંધો નહીં રાજુભાઈ, મને તમે આ એક સમાચાર ખુશીનો આપ્યો, મને આનંદ થયો અને મજા આવી. અને આપણે હવે છે ને રૂબરૂ આપણે ભેગા થાય, બરોબર બે ભાઈ. કાંઈ વાંધો નહીં જિગ્નેશભાઈ. અને હું તમને શું કઉ છું, બોલો બોલો ભાઈ.
આ વિડીયો રહ્યો ને હા હા આ વાયરલ કરવાનો કાંઈ વાંધો 110% નહીં, આપણે હું આ મંજૂરી સમાજની આપું. અંદર બધી સમાજની અંદર આપણે આ મેસેજ નાખશું હોત ને, બરોબર. આ મેસેજ બધાય સમાજની અંદર નાખજો અને એવું લાગે ને જિગ્નેશભાઈ હા હા તો આપણે શિવરાજપુર ગામમાં જેટલા પીવે હે ને હા હા. એમની તો ઘરે ઘરે જઈને હું સલાહ આપવાનો છું, એમાં તમને હું સાથે લેતો જઈશ. ના ના, વાહ ભાઈ વાહ, સાચી વાત છે. એટલે ભાઈ બધી કારણ કે બધી અત્યારે મારી વાત સાંભળો, ગામો ગામ અત્યારે બધા એટલે ભાઈ પીવત છે, પણ આ શું છે, એક આ સારી વાત નથી એમ. આપણે જેટલા માણસો પીવે છે એને આપણે બનતી કોશિશ કરીને સલાહ દેવાની છે. મને ફાયદો થયો એટલે મારે સલાહ દેવાની. હા એ વાત સાચી, ના ના સાચી વાત છે. આપણે અને ક્યાં એને જિગ્નેશભાઈ હું તો આજીવન દારૂ પીવાનું બંધ ન કરે તો મારે હાચી કૃપા તમારા સમાજના જે સાધુ છે સાચી વાત છે, સાચી વાત છે. એની બરોબર. હમ. અને મને બહુ આનંદ થયો. ના ના, એ સાધુ સંતોનું જ્ઞાન મળી ગયું એટલે સારું કહેવાય ભાઈ, બેડો પાર થઈ જાય. અને અત્યારે મને યાદ આવ્યું વિડીયો જોતો હતો ને, હા. મેં કીધું લે જિગ્નેશભાઈ ને ફોન કરીને મારો વિડીયો પોતાનો વાયરલ કરવો છે. વાહ ભાઈ વાહ, કાંઈ વાંધો નહીં. તો છે ને, મારી વાત સાંભળો, તમે મને ફોટો મોકલો આમાં, મારો અને ફોટો મોકલો. આ ફોટો મોકલો ને આપણે આ મેસેજ નાખશું, બરોબર. ઓકે ઓકે જિગ્નેશભાઈ, હાલો તમને 2 જ મિનિટમાં ફોટો નાખો ને આ મેસેજ રહ્યો ને હા હા, કાંઈ વાંધો નહીં, હાલો. અત્યારે જ તમ તારે વાયરલ કરો, મારી ફૂલ 110% મંજૂરી. એ સારું સારું રાજુભાઈ, હાલો ને આપણે રૂબરૂ ભેગા થઈ, હાલો. એ હારું, હાલો, જય ભીમભાઈ. જય ભીમ, જય ભીમ.